ગાંધીનગરના કલોલમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। જો કે કલોલમાં પ્રથમ વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। કલોલના પંચવટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી। જો કે સામાન્ય વરસાદમાં જ રસ્તા પર આટલા પાણી ભરાતા હોય તો ચોમાસામાં શું સ્થિતિ થશે તેની લોકોને ચિંતા સતાવી રહી છે। રસ્તા અને ગટરના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ખર્ચ કરવા છતાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। કલોલના પંચવટી વિસ્તારની અનેક સોસાયટી જળમગ્ન થઈ ગઈ છે। સોસાયટીના ગેટ સુધી પાણી ભરાતા સ્થાનિકોને અવરજવરમાં હાલાકી પડી। પંચવટી વિસ્તારમાં રસ્તા અને ગટરના કરોડોના કામ ફક્ત કાગળ પર જ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વરસાદી પાણીના નિકાલની જગ્યાએ થયેલા દબાણોને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા વિકરાળ બની છે। હનુમાન મંદિર, ભીમનાથ ડુપ્લેક્સ, ગ્રીન વેલી, ગ્રીન સિટી સહિતની સોસાયટીના ગેટ સુધી પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલી પડી।